નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીનું પ્રકરણ 19 ઘડવૈયા ભણીશું। તો બાળ દોસ્તો, આ એક કાવ્ય છે જેના લેખ કવિ છે બાલમુકુંદ દવે। તો આપણે તેમનો પરિચય મેળવીશું। તો બાલમુકુંદ દવેનો જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરા ગામમાં થયો હતો। તેમના પિતાનું નામ મણિશંકર અને માતાનું નામ નર્મદાબેન હતું। તેઓ મેટ્રિક થયા બાદ નવજીવન કાર્યાલયના કામમાં જોડાયા હતા। પરિક્રમા અને કુંતલ તેમના કાવ્ય સંગ્રહો છે। સોનચંપો, અલ્લક દલ્લક, ઝરમરિયા એ તેમના બાળકો માટેના કાવ્ય સંગ્રહો છે। તેમણે લોકજીવન સામયિક ચલાવ્યું હતું। તેમને ગુજરાતી સાહિત્યની સેવા માટે કુમારચંદ્રક પ્રાપ્ત થયો હતો। હવે આપણે આ કાવ્યનો થોડો પરિચય જોઈએ। તો માતૃભૂમિનું ઋણ ચૂકવવા તૈયાર થવા પ્રેરતું આ એક મધુર ગીત છે। આ કાવ્યમાં કવિ આપણી જાતને ભારત માતાના ઘડવૈયા તરીકે રજૂ કરે છે। તે માટે આંતરિક ભેદભાવો ભૂલી જઈ એકબીજાને સહાય આપી આગળ વધવા હાકલ કરવામાં આવી છે। આ કાવ્યમાં લય અને પ્રાસનું સૌંદર્ય આકર્ષિત કરે છે। કાવ્યનું સમૂહ ગાન અને વ્યક્તિગત ગાન આનંદદાયક બને તેવું છે। તો બાળ દોસ્તો, હવે આપણે આ કાવ્યનું ગાન કરીશું। તો ચાલો। અમે સૌ એક માતના છૈયા, અમે સૌ એક માતના છૈયા, અમે ભળ ભારતના ઘડવૈયા। જે માટીનો દેહ ઘડાયો, જેના પીધા પાણી, જેને ગૌરવ સ્મરણે જાગે ભાવોની સરવાણી। એને કેમ ભૂલીએ ભૈયા, એને કેમ ભૂલીએ ભૈયા, અમે સૌ એક માતના છૈયા, અમે ભળ ભારતના ઘડવૈયા। ના કોનું દિલ રહે ઉઘાડું, ના કોઈ ભૂખ્યું પોઢે, ઊંચ નીચના ભેદ ટાળશું, ઝૂલશું પ્રેમ હિંડોળે। અમે તારીશું ભારત નૈયા, અમે સૌ એક માતના છૈયા, અમે ભળ ભારતના ઘડવૈયા। અમે પલાણી પાણી પંથો, મેદાને સૌ પડશું, સીમાડે જય જયકાર ગજવશું, વિજય વરીને ફરશું। અમે મધ દરિયાના ખેવૈયા, અમે મધ દરિયાના ખેવૈયા, અમે સૌ એક માતના છૈયા, અમે ભળ ભારતના ઘડવૈયા, અમે સૌ એક માતના છૈયા, અમે ભળ ભારતના ઘડવૈયા। તો બાળ દોસ્તો, હવે આપણે આ કાવ્યને સમજીશું। તો બાલમુકુંદ કવિશ્રી શું કહે છે કે અમે સૌ એક માતના છૈયા, અમે બધા સૌ એક જ ભારત માતાના સંતાનો છીએ। અમે ભળ ભારતના ઘડવૈયા, ભળ એટલે વીર બહાદુર, અમે ખમીરવંતા બહાદુર ભારતના ઘડવૈયા છીએ। જે માટીનો દેહ ઘડાયો, જેના પીધા પાણી, જે માટીથી અમારું શરીર ઘડાયું છે, દેહ ઘડાયો છે, જે ભૂમિના અમે પાણી પીધા છે, જેને ગૌરવ સ્મરણે જાગે ભાવોની સરવાણી। તો જેની યશોગાથાના સ્મરણ આજે જ હૃદયમાં ભાવોની સરવાણી વહે છે ભાઈ, એને અમે કેમ કરીને ભૂલી જઈએ। અમે સૌ એક માતના છૈયા, અમે ભળ ભારતના ઘડવૈયા। ના કોનું દિલ રહે ઉગાડું, દિલ એટલે શરીર અહીં, ના કોઈ ભૂખ્યું પેટે, કે અહીં કોઈ ભારત દેશમાં કોઈનું શરીરનું વસ્ત્ર ઉઘાડું ન રહે, શરીર ઉઘાડું ન રહે, વસ્ત્ર વિનાનું ન રહે, અને કોઈ પેટ ભૂખ્યું ન સૂવે। ઊંચ નીચના ભેદ ટાળશું, ઝૂલશું પ્રેમ હિંડોળે। અમે પરસ્પર એકબીજાના ઊંચ નીચના ભેદ દૂર કરીશું
અને પ્રેમને હિંડોળે ઝૂલીશું. અમે તારીશું ભારત નૈયા, માં ભારતની નૌકા જીવન નૈયા અમે પાર કરીશું. અમે સૌ એક માતના છૈયા, અમે ભડ ભારતના ઘડવૈયા. અમે પલાણી પાણી પંથો, પાણી પંથો એટલે કે ઘોડે સવારી. અમે સૌ પાણીની ગતિથી ઘોડાની સવારી કરીને મેદાને પડીશું. મેદાને સૌ પડશું. સીમાડે જય જયકાર ગુજવશું, અને અમે સીમાડે જઈ જય જયકાર ગરજવશું. વિજય વરીને ફરશું, અને વિજય સાથે અમે પાછા ફરશું. અમે મધદરિયાના ખેવૈયા, અમે સૌ એક માતના સૈયા. અમે મધદરિયાના સુકાને છીએ, જીવનની અડચણો સામે ઝઝૂમનારા છીએ. અમે સૌ એક માતના છીએ, અમે સૌ એક માતાના સંતાનો છીએ. અમે સૌ ભડ ભારતના ઘડવૈયા, અમે ખમીરવંતા ભારતના આવા ઘડવૈયા છીએ. તો આ એક નકશો માત્ર ચિત્રાત્મક જાણકારી માટે આપેલું છે. બરાબર દોસ્તો. હવે કાવ્યને આધારે શબ્દાર્થ છે એના અર્થ મેળવીએ. તો ભડ એટલે વીર, બહાદુર. ઘડવૈયા એટલે ઘાટ, આકાર આપનાર. સરવાણી એટલે ઝરણું. ગૌરવ એટલે મોટાઈ, મહત્તા. પલાણી એટલે સવારી. પાણી પંથો પાણીના જેવી ગતિવાળો. ત્વરિત અત્યંત ઝડપી. ખેવૈયા એટલે સાગર ખેડૂ, સુકાની. પાણી પંથો એટલે પાણીના જેવી ગતિવાળો. હવે બાળ દોસ્તો, કાવ્યને આધારે અહીં કેટલાક પ્રશ્નો છે જેના આપણે જવાબ મેળવીએ. તો પ્રથમ પ્રશ્ન છે, દેશભક્તિ કેવી કેવી રીતે પ્રદર્શિત કરી શકાય? તો ખરેખરી દેશભક્તિ તો ત્યારે પ્રદર્શિત કરવાની હોય જ્યારે દેશની સલામતી જોખમાય અને એ માટે આપણે મોટું બલિદાન આપવા સજ્જ બની જઈએ. તે સિવાય દેશના કાયદાઓનું પાલન કરવું, નિયમિતપણે કરવેરા ભરવા, આફતના સમયે લોકોને મદદરૂપ થવું, પ્રામાણિકતાથી નોકરી કે ધંધો કરવો, દાન ધર્મ કરવો વગેરેથી પણ દેશભક્તિ પ્રદર્શિત કરી શકાય. આ ઉપરાંત તમે સક્ષમ હોવ તો સૈન્યમાં સેવા આપીને દેશની સરહદનું રક્ષણ કરી દેશભક્તિ પ્રદર્શિત કરી શકો છો. પ્રશ્ન 2, આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું? તો શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરત રાજા અત્યંત પરાક્રમી હતા અને તેમણે અનેક દિગ્વિજયો કર્યા હતા. આથી ભરત રાજાના નામે આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. પ્રશ્ન 3, સંપીને રહેવાથી શા લાભ થાય? તો સંપમાં એટલી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે. જ્યાં સમ છે ત્યાં સુમેળ છે, ત્યાં જ વિજય છે ને ત્યાં જ સદા સુખ છે. આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે, પણ સર્વે અંગો વચ્ચે સુમેળ છે, સહકાર છે અને સમ છે. તેથી જ શરીર સુખમાં જ રહે છે. પણ એમનામાં જ્યારે પણ કુસંપની કે અસહકારની તિરાડ પડે છે ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે. મિલમાં સાળ ખાતાના મશીનમાં 3 થી 4 હજાર તાર હોય છે, પણ એમાં જ્યાં સુધી તમામ તાર સમથી રહેતા હોય ત્યાં સુધી મશીન ચાલે. જ્યારે પણ તેમાંથી એક તાર તૂટે એટલે કે કુસંપની શરૂઆત થાય તો મશીન તરત જ બંધ પડી જાય છે. આપણે ત્યાં સંપ ત્યાં જંપ, જાજી કીડી સાપને તાણે તથા બે હાથે તાળી પડે વગેરે જેવી સંપ રાખવાનું સૂચવતી ઘણી કહેવતો છે. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના ઉદ્યોગ સ્તંભ સમા નાગાસાકી અને હિરોશીમા નામના નગરો નાશ પામ્યા હતા, પણ તેઓની પ્રજાએ, તેઓના ઉદ્યોગકારોએ સંપના બળે વધુ મજબૂત બનાવ્યું અને સંપના બળે નજીવા સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાના દેશને ઉન્નતિના શિખરે પહોંચાડી દીધો. આમ સંપથી જ ગમે તેવા ઉન્નતિના શિખરો સર કરી શકાય છે. પ્રશ્ન 4, જાજી કીડીઓ સાપને તાણે કહેવત સમજાવો. તો જાજી કીડીઓ સાપને તાણે કહેવતનો અર્થ થાય કે સંપ અને સહકારથી મોટી આપત્તિને પણ ઓળંગી જવાય. સાપ આગળ ઓછી શક્તિશાળી પણ જાજી કીડીઓ ભેગી થાય તો બળવાન સાપને પણ તાણી જાય છે. કહેવાય છે કે સંઘ શક્તિ કલયુગે જે એકલ વ્યક્તિથી ન થાય તે કામ સહકાર ને સંપથી થઈ શકે છે. પ્રશ્ન 5, ઘડવૈયા એટલે શું? તો ઘડવૈયા એટલે નિર્માણ કરવા પાવરદો માણસ
અહીં કાવ્યમાં આપણને રાષ્ટ્રનું નિર્માણ, તેનું ઘડતર કરનાર પ્રજાજનોને ઘડવૈયા તરીકે દર્શાવાયા છે. આગળ જોઈશું. પ્રશ્ન 2. અ વિભાગમાં આપેલા શબ્દોને બ વિભાગના શબ્દો સાથે યોગ્ય રીતે જોડો. તો અ વિભાગના શબ્દો છે ભારતના, માતના, ઊંચ નીચના, જય જયકાર અને મધદરિયાના. બ વિભાગના શબ્દો છે ભેદ ટાળશું, ગજવશું, ગડવૈયા, ખેવૈયા અને છૈયા. તો ભારતના આવશે ગડવૈયા સી. પછી માતના તો છૈયા આવશે ઈ. 3. ઊંચ નીચના તો આવશે એ ભેદ ટાળશું. 4. જય જયકાર તો ગજવશું આવશે બી. અને 5. મધદરિયાના તો આવશે ડી ખેવૈયા. આગળ જોઈશું. પ્રશ્ન 3. પ્રાસયુક્ત શબ્દો લખો. છૈયા તો ગડવૈયા, ભૈયા અને ખેવૈયા. ટાળશું તો પડશું, ગજવશું ને ફરશું. આગળ જોઈશું. પ્રશ્ન 4. આપેલા ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો. તો ટાળવું તો ટાળશું, તો ગાવું તો ગાશું, પડવું તો પડશું, વાંચવું તો વાંચશું, ફરવું તો ફરશું ને લખવું તો લખશું. પ્રશ્ન 5. કૌંસમાં આપેલા શબ્દમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો. તો પ્રથમ વાક્ય છે મીના માસીએ લગ્નમાં જવાનું, ખાલી જગ્યા કૌંસમાંનો શબ્દ છે ટાળવું તો આવશે ટાળ્યું. 2. દોડાદોડી કરીશ તો ચોક્કસ ખાલી જગ્યા કૌંસમાંનો શબ્દ છે પડવું તો આમાં આવશે પડીશ. 3. વેકેશનમાં મમ્મી પપ્પા સાથે ખાલી જગ્યા જઈશું તો ફરશું તો આમાં આવશે ફરવા જઈશું. 4. શાળાના વાર્ષિકોત્સવમાં સ્વાતિએ ગીત ગાવું કૌંસમાં છે તો ગાયું. 5. સુંદર મ્યુઝિક વાગે છે ત્યારે મને ખાલી જગ્યા મન થાય છે નાચવું તો નાચવાનું. 6. ઘડિયા ખાલી જગ્યા મને ખૂબ મજા આવે છે લખવું તો લખવાનું. ઘડિયા લખવાનું મને ખૂબ મજા આવે છે. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 6. ઉદાહરણ મુજબ આપેલ શબ્દની આગળ મધ શબ્દ જોડો. તેનો અર્થ સમજી વાક્ય પ્રયોગ કરો. તો ઉદાહરણ છે દરિયો. તો વાક્ય પ્રયોગ કરેલો છે કે મધદરિયો એટલે કે દરિયાનો મધ્ય ભાગ. અને વાક્ય પ્રયોગ કરે છે કે અમારી નાવ મધદરિયે હાલક ડોલક થવા લાગી. બરાબર. એ રીતે પ્રથમ શબ્દ છે પૂડો. તો પૂડો એટલે મધપૂડો એટલે કે મધમાખીનું ઘર. તો વાક્ય બનાવીશું કે અમારી શાળાના લીમડાના ઝાડ પર મોટો મધપૂડો છે. બીજો શબ્દ છે માખી. માખી એટલે મધમાખી એટલે કે મધ બનાવનારી માખી. તો વાક્ય પ્રયોગ કરીશું કે મધમાખીનો ડંખ અસહ્ય હોય છે. ત્રીજો શબ્દ રાત. તો મધ આગળ ઉમેરીશું તો શું થશે મધરાત. તો મધરાત એટલે કે રાત્રિનો મધ્ય ભાગ. વાક્ય પ્રયોગ કરીશું કે સોસાયટીમાં દિનેશ કાકાના ઘરે ગઈકાલે મધરાતે ચોરી થઈ. પ્રશ્ન 7. આપેલા બે શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. તો પ્રથમ શબ્દ છે માટી અને પાણી. તો વાક્ય પ્રયોગ કરીશું કે મારા વતનના માટી પાણી જ એવા છે કે એમાં રત્નો જ પાક્યા છે. બીજો શબ્દ છે વિજય પરાજય. તો વાક્ય પ્રયોગ કરીશું કે આપણો ઇતિહાસ રાજા મહારાજાઓના વિજય પરાજયથી ભરેલો છે. ત્રીજો શબ્દ છે ગૌરવ સરવાણી. તો વાક્ય પ્રયોગ કરીએ કે બારોટે રાજા ફતેહસિંહના દરબારમાં સભા સમક્ષ રાજની ગૌરવ સરવાણી વહેતી મૂકે. પ્રશ્ન 8. પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન 1. કવિ ભારત ભૂમિનું ગૌરવ શા માટે કરે છે? તો ભારત ભૂમિની માટીથી આપણો દેહ ઘડાયો છે. આ દેશનું આપણે પાણી પીએ છીએ. આ દેશનું ગૌરવ સ્મરણ કરવાથી આપણા ભાવોની સરવાણી જાગતી હોવાથી કવિ ભારત ભૂમિનું ગૌરવ કરે છે. પ્રશ્ન 2. કવિ ભારતના લોકો માટે શું કરવા ઈચ્છે છે? તો કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે કે કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત વસ્ત્રો વિનાનું ન રહે, કોઈ પણ ભૂખ્યું ન સૂવે અર્થાત અન્ન વગર ન રહે, બધા એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રાખે, લોકોમાંથી ઊંચ નીચનો ભેદભાવ દૂર થાય. પ્રશ્ન 3. કાવ્યમાં શી રીતે વિજય મેળવવાની વાત કરી છે? તો પાણીની ગતિથી અર્થાત ઝડપથી આગળ વધીને યુદ્ધ કરતા, સીમાઓ પર આપણે જયકાર ગજવતા વિજય મેળવવાની વાત કરી છે. પ્રશ્ન 4.
અમે સૌ એક માતના છૈયા એટલે શું? તો અમે સૌ એક માતના છૈયા એટલે આપણે સૌ ભારત માતાના સંતાન છીએ. પ્રશ્ન 5. રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારી 5 વ્યક્તિના નામ કહો. તો રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનાર મહાનુભાવોના નામ તો સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર એસ રાધાકૃષ્ણન, લાલ બહાદુર શાસ્ત્રી, કનૈયાલાલ મુનશી, વી મેમન, નરેન્દ્રભાઈ મોદી, અટલ બિહારી વાજપેયી વગેરે છે. તો મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે, આ કાવ્ય પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.